અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે। જિલ્લાના તમામ તાલુકામાં સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ અચાનક આવેલા વરસાદને કારણે ખેતીવાડીને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। વરસાદના આંકડા મુજબ મેઘરાજ તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે અન્ય તાલુકામાં સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। આ માવઠાના કારણે ખેતરોમાં તૈયાર ઊભા પાકોને મોટું નુકસાન થયું છે। ખાસ કરીને ખેડૂતો દ્વારા મહા મહેનત વાવેતર કરાયેલા મગફળી અને સોયાબીનના પાકોને વ્યાપક નુકસાન થયું છે। આનાથી ખેડૂતોની સારી ઉપજ મેળવવાની આશા પર પાણી ફરી વળ્યું છે। ધૂમધાર ચાલુ થયો છે, તે માટે તમામ ખેડૂતોને નુકસાન બહોળા પ્રમાણમાં વેઠવું પડ્યું છે। જેવા પાક કે મગફળી, સોયાબીન, અડદ, કપાસ, મકાઈ જેવા ખૂબ નુકસાન થયું છે। તો સરકારને ધ્યાન દોરીએ છીએ ખેડૂત વતીથી કે સર્વે કરીને તમામ ખેડૂતોને વળતર ચૂકવે એવી મારી નમ્ર અપીલ છે।